નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના અમૃતપુરા એરપોર્ટ ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરનો એર શો આજે યોજાયો હતો. પ્રથમ દિવસે જિલ્લાની શાળાના હજારો વિદ્યાર્થીઓ દિલધડક પ્રદર્શન નિહાળીને મંત્રમુગ્ધ થયા હતા. ભારતીય વાયુસેના દ્વારા અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા નજીક સૂચિત એરપોર્ટ ખાતે આજથી 2 દિવસીય ભવ્ય અને રોમાંચક સારંગ હેલિકોપ્ટર એર શોનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ તેનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવતીકાલ 7 ડિસેમ્બરના રોજ યોજાનાર આ એર શો લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમ સ્થળે સારંગ ટીમ ભારતીય વાયુસેનાની વર્લ્ડ ક્લાસ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ છે. તે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એર શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય વાયુસેના દ્વારા બનાવેલા વિશેષ 4 જેટલા ALH ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા આજરોજ ગ્રાન્ડ રિહર્સલ દરમિયાન અનેકવિધ દિલધડક આકાશી પ્રદર્શન દેખાડ્યું હતું. આમ તો આવતીકાલે એર શો યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, પરંતુ આજે પણ ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના 4,500 વિદ્યાર્થીઓ એર શો જોવા આવ્યા હતા. તો અન્ય આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એક સાથે 4 જેટલા હેલિકોપ્ટરોએ અત્યંત દિલધડક રીતે એકમેકને સમાંતર અંતરે રહી અદ્ભુત એરોબેટિક્સ પ્રદર્શન કર્યું હતું, જેમાં સીમ લૂપ, બોટ આઈ, હાઈ ગેઇન નટર્સ જેવી ઉત્તેજક ફ્લાઇટ્સ, મેન્યુઅલ્સ તેમજ પેરાગ્લાઇડિંગ ડ્રોપ રજૂ કરતા ઉપસ્થિત વિદ્યાર્થીઓ સહિતની જનમેદનીના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલર ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા આ સમગ્ર એર શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, હું દેવાંગ ઠાકોર, પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન. મારી સાથે શ્રી જીવરાજભાઈ પટેલ, પ્રેસિડેન્ટ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ, અને અમારા સૌ ટીમના મેમ્બરો આજે અહીંયા ગૌરવાન્વિત છે, ખૂબ જ ખુશ છે કે આજે જે 6 તારીખનો જે રિહર્સલ શો સારંગ અને આકાશગંગા એર શોનો જે રિહર્સલ હતો એ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો છે. આશરે લગભગ 4,500 વિદ્યાર્થીઓ અહીંયા હાજર રહ્યા છે, વિવિધ ભરૂચ અને અંકલેશ્વર તાલુકાની શાળાઓમાંથી, તથા ઓડિયન્સ પણ આપણે જોયું જ હશે કે ઘણું બધું શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમને માણ્યો છે. મને આશા અને વિશ્વાસ છે કે ભરૂચ, અંકલેશ્વર અને સર્વ જિલ્લાની પ્રજા આવતીકાલે જ્યારે આ મેઇન શો છે તે વખતે અહીંયા ખૂબ જ બહોળી મોટી સંખ્યામાં હાજર રહે અને આ કાર્યક્રમનો લાહવો માણે. મિત્રો, આ ફક્ત એક એન્ટરટેનમેન્ટ નથી, આ એક દેશદાસથી પ્રેરાયેલી એક પ્રવૃત્તિ છે કે જે છેલ્લા 5 વર્ષથી અમારા મિત્ર અને BDMAના CEO શ્રી જયેશભાઈ ત્રિવેદીના અથાગ પ્રયાસોથી આ 2024ની અંદર અમે સૂર્યકિરણ જેટનો એર શો કર્યો હતો અને હાલ અત્યારે હેલિકોપ્ટરનો સારંગ હેલિકોપ્ટર એર શો અમે સફળતાપૂર્વક સંપન્ન કરી શક્યા છીએ. એમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન શ્રી કલેક્ટર સાહેબના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અને વિવિધ ટીમોની રાહબરી અને આપણે ટીમવર્ક દ્વારા આ એક સુંદર આયોજન થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે આપ સૌ કાલે પધારી અને આ કાર્યક્રમને માણશો. અને ખાસ કરીને સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમીના જે વિવિધ કોર્સિસ છે એની અંદરથી કાલે ભરૂચ જિલ્લામાંથી કોઈક વ્યક્તિ આવી રીતે પાયલોટ ને એર ડાઇવિંગ કરતા હોય એ લેવલ પર પહોંચે એવી ખેવના સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ફરીથી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. કાલે જરૂરથી 9 વાગ્યા સુધી પધારો અને આ કાર્યક્રમને માણો. થેન્ક યુ સો મચ. ભરૂચ શહેરમાં 4 કરોડના ખર્ચે બનેલી ડુંગળી વિસ્તારની પાણીની ટાંકી તેમજ JB મોદી પાર્ક નજીકની પાણીની ટાંકીનું લોકાર્પણ ધારાસભ્ય સહિત પાલિકાના અધિકારી પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી યોજના અંતર્ગત મંજૂર થયેલ ₹4 કરોડના ખર્ચે નિર્મિત JB મોદી પાર્ક તથા ડુંગળીની ઊંચી ટાંકીનું લોકાર્પણ વિધિપૂર્વક કરવામાં આવ્યું. નગરના પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે બનતી આ ટાંકીનો સ્થાનિક વિસ્તારમાં પાણી સપ્લાય સિસ્ટમમાં મોટો ફાયદો મળશે. આ લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને વરદ હસ્તે રિબીન કાપી ટાંકીને જાહેર વપરાશ માટે સમર્પિત કરવામાં આવી હતી. કાર્યક્રમ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિવા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિત વિવિધ આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઊંચી ટાંકી કાર્યરત થતા આસપાસના રહેવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે. આ યોજનાથી ભરૂચ શહેરના પાણી પુરવઠા નેટવર્કમાં ગુણવત્તાસભર સુધારો થશે અને આગામી સમયમાં નગરપાલિકાના જળ વ્યવસ્થા પ્રોજેક્ટોમાં વેગ મળવાની શક્યતા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા 2 પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. JB મોદી પાર્ક ખાતે અને બીજી ડુંગરી વિસ્તાર ખાતે.
આ બંને ટાંકી શરૂ થવાના કારણે લગભગ 40,000 જેટલા લોકોને આ ટાંકીમાંથી પીવાનું પાણી મળશે, જેના કારણે બાકીની જે ટાંકીમાંથી પાણી જે વિસ્તારોને આપવામાં આવે છે એના પરથી ભારણ ઓછું થશે. અંદાજિત 4 કરોડ રૂપિયાના ખર્ચે આ બંને ટાંકીનું નિર્માણ થયેલું છે. 10 લાખ લીટર પાણીની ક્ષમતા સાથેની આ ટાંકી છે. મજબૂત કામ થયું છે. આવનારા દિવસોમાં એનો લાભ મળશે. એ યાદ અપાવીએ કે વેજલપુર વિસ્તારમાં પણ જે ટાંકી જમીનના વિવાદના કારણે અટકી હતી, એ જમીનનો વિવાદ સોલ્વ થઈ ગયો છે. સરકારે આપણને જમીન આપી દીધી છે. આગામી દિવસોમાં એનું પણ ખાતમુહૂર્ત કરીશું, જેના કારણે જૂના શહેરમાં જે વધતી જતી વસ્તી છે એના ફોર્સથી પાણી ઘણી જગ્યાએ ન મળવાના પ્રશ્નો ભૂતકાળમાં હતા, એ લગભગ હવે સમાપ્ત થઈ જશે અને સહેલાઈથી સરળતાથી પીવાનું પાણી શહેરના લોકોને મળશે એવો મને વિશ્વાસ છે. અંકલેશ્વર ખાતે આજે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આજરોજ અંકલેશ્વર ખાતે રાજ્યકક્ષાના મંત્રી તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ડોક્ટર મનીષા વકીલે મુલાકાત લીધી. મંત્રીએ શહેરમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લઈ બાળકો અને સ્ટાફ સાથે સંવાદ કર્યો. નાના ભૂલકાઓએ મંત્રીનું ફૂલહારથી સત્કાર કરી સ્વાગત કર્યું. ત્યારબાદ ડોક્ટર મનીષા વકીલે બાળકોને તિલક કરી વધામણા આપ્યા. આંગણવાડીના બાળકો દ્વારા રચાયેલ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. મંત્રીએ આંગણવાડીની બહેનો સાથે બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને સુવિધાઓ વિશે વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું. તેમણે અહીં અપાતું પૌષ્ટિક ભોજન, રસોઈ ઘર તથા અન્ય સુવિધાઓની માળખાકીય તપાસ પણ કરી હતી. આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે આંગણવાડીનો પ્રવાસ કર્યો. મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે. સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે, એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે. સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે, એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે. બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે. આજે ગુજરાત સરકાર જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે, પોષણના વિષયને લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું. ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાય છે સમજી શકે છે અને એ જ ખબર પડે છે કે એમનું જે પોષણ જે એમને મળવું જોઈએ સંપૂર્ણ સારી રીતે માત્રામાં જઈ રહ્યું છે શરીરમાં. હાંસોડ ગ્રામ પંચાયત દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવતા પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ગટરનું કામ કરી રહેલા મજદૂરોને રોકી ગાળો આપીને કામ બંધ કરાવતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાંસોડ ગ્રામ પંચાયત દ્વારા હાલ સરપંચ દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવતા પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ગટરનું કામ કરતા મજૂરોને ગાળો આપી કામ બંધ કરાવી નાખવાની ધમકી આપતા હાંસોડ ગામના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાંસોડ ગામમાં ઘણા સમયથી ગટરના પાણીની સમસ્યા છે, જેને લીધે હાંસોડની એલસી શેઠ હાઈસ્કૂલ અને એચજી શેઠમાં ભણતા વિદ્યાર્થીઓને જવા આવવામાં મુશ્કેલી પડી રહી છે અને ત્યાંથી રહીને દરગાહ અને મંદિરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયેલ છે તથા મુસ્લિમ સમાજના કેટલાક લોકો જનાજો લઈને પસાર થતા હતા અને હિન્દુ સમાજના લોકો શમશાનને નનામી લઈને જતા હતા. તે ગટરનું પાણી રસ્તા પર પડી રહે તેથી બંધ થઈ ગયેલ. આ બધી સમસ્યાઓને માટે ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરતા વર્ષ 2023-24ની એટીવીટી 15માં નાણાં પંચમાં 5 લાખ રૂપિયાનું ગટરનું કામ મંજૂર થતા ગ્રામ પંચાયત દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ગુલામ મુશરફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુગા દ્વારા કામ કરતા મજૂરોને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા કામ બંધ કરાવતા સરપંચ હિતેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગામ લોકો વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા એસસી/એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા ઓએનજીસી કોલોનીના ઓડિટોરિયમ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એસેટ મેનેજર જે.એન. સુકાનંદન તથા વક્તા વિજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લાના વાલિયા, ગડખોલ સહિતની 3 માધ્યમિક શાળાના કુલ 120 વિદ્યાર્થીઓને બેગનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા એસસી/એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના પ્રમુખ અમિત વસાવા, સેક્રેટરી સંજય પરમાર, અન્ય હોદ્દેદારો તેમજ ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. नमस्कार. आज ओएनजीसी अंकलेश्वर एसेट में 69th महापरिनिर्वाण दिवस
हम इसको प्रोग्राम कंडक्ट कर रहे हैं ऑन बिहाफ ऑफ भारत रत्न डॉक्टर B.R. अम्बेडकर जी का। इस दिन में हम लोग स्कूल बच्चे को 3 स्कूल्स का बच्चे को बुलाए हुए हैं। सो 120 बच्चे आए थे एंड एमिनेंट स्पीकर विजय भाई को भी हम लोग बुलाए थे। अम्बेडकर जी का जो हमारा सोसाइटी को उन्होंने कितना दे के गए हैं, स्पेशली एजुकेशन के लिए, विमेंस राइट के लिए, और जो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया उन्होंने हमको जो बना के जो दे के गए हैं, उनका जो ऑल द स्पेशल फीचर्स को हम लोगों ने डिस्कस किए थे। हम क्या क्या चीज को उसमें फॉलो करना है बोल के आज का डिस्कशंस में था, जो भाषण में था। सो बहुत लोग ये प्रोग्राम को अच्छी तरह से हमारा ONGC अंकलेश्वर सेट का HR टीम अलॉन्ग विथ हमारा सेवा का जो ऑफिस बैरर्स ने अच्छी तरह से कंडक्ट किए हैं। अब ये प्रोग्राम में आए हुए सभी लोगों को हम हार्दिक थैंक यू बोलता हूँ। थैंक यू। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આજે ડોક્ટર બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સભ્યો અને હોદ્દેદારોએ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી। આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસ અગ્રણી અરવિંદ દોરાવાલા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહેલા આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રદાનને યાદ કર્યા હતા। विश्व विभूति महान नेता डॉक्टर बाबा साहेब आंबेडकर के जेओए आजाद भारत ने श्रेष्ठ बंधारण आपेल छे। ए बंधारण थकी आज पण देशनी एकता, अखंडितता, सार्वभौमिकता टकी रहेल छे। समग्र देश आज बाबा साहेब नो ऋणी छे अने बाबा साहेब ने श्रद्धांजलि साथे अंजलि आपे छे। भरूच जिल्ला कांग्रेस समिति, भरूच शहर जिला कांग्रेस समिति आगेवानो कार्यकरो डॉक्टर बाबा साहेब आंबेडकर परिनिर्वाण दिने एमने श्रद्धांजलि आपे छे। जय भीम। દિવાળી આવી રહી છે। શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ। અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે। અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ। અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે। અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે। તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું। ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર। ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં। આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ। તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં। આજ જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર। અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 6 ડિસેમ્બરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ભરૂચ જિલ્લા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રેલવે સ્ટેશન પાસે ભવ્ય રીતે યોજાયો. ભારત રત્ન બંધારણના રચયિતા અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાતા ડોક્ટર આંબેડકરને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ ખાસ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ અને હેમાલી બોધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યકક્ષાના મંત્રીઓએ આંબેડકરની વિચારો અને રાષ્ટ્ર દિશા નિર્માણમાં તેમની નોંધપાત્ર ભૂમિકાને યાદ કરી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા પ્રમુખ કનુ પરમાર, બિપિન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરે કરેલા કાર્ય, સમાજ માટે કરેલા કાર્ય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વિઝન લઈને એમની આગળ ચાલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરના વિચારો એની અંદર સાથે રાખીને આ દેશને આગળ વધારી રહ્યા છે. એ સ્પષ્ટપણે દેખાય પણ છે. ઘણીવાર એ કહેતા પણ હોય છે કે હું જે કાર્ય કરી રહ્યો છું અને જે બાબા સાહેબ આંબેડકરે વિચારેલા કાર્ય હતા કે આવી રીતે દેશનું નિર્માણ કરીશું, ક્યાંક ને ક્યાંક એમને સંવિધાનનો ઉલ્લેખ પણ કર્યો છે અને એ રીતે જ આપણે આ દેશ આગળ વધારવાનો છે. એમની વિભિન્ન યોજનાઓ જે બેને કીધી, ક્યાંક ને ક્યાંક એ યોજનામાં પણ તમને એનો આભાસ પણ થયો હશે કે જો દેશની પ્રજા ગરીબ રહી જશે તો દેશનું ઉત્થાન નહીં થાય, બહેનો જો પાછળ રહી જશે તો પણ દેશનું ઉત્થાન નહીં થાય. એટલે આવી ઘણી બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવી છે. એ યોજનાનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. પણ આજે 69 નિર્વાણ દિવસ છે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને એ નિમિત્તે આપણે અહીંયા બધા ભેગા પણ થયા છે. આપ સૌને એક જ વિનંતી છે, જ્યારે કંઈક આવું કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો આપણે કરતા હોઈએ, પાર્ટી થ્રુ થતું હોય, સારી વાતો તો આપણે સાંભળીએ છીએ. પાર્ટી કરેલી વાતો કદાચ જ્યારે વાત કરવાની આવે છે ત્યારે સંખ્યા ઓછી હોય છે, પણ બીજું કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પાર્ટી જેને ક્યારેય ગરીબો માટે વિચાર્યું નથી, આ સમાજ માટે વિચાર્યું નથી, એ જ્યારે કોઈ વ્યક્તિ બહાર XYZ બોલવા નીકળે છે ત્યારે એટલા લોકો ખાલીના ભેગા થઈ જાય છે. ખબર છે કે કંઈ કરવાના નથી તો એને સાંભળવા માટે. તો જે પાર્ટીએ આટલું બધું આપણા સમાજના લોકો માટે કરેલું હોય, જે વ્યક્તિ આ દેશને ચલાવી રહ્યા છે, આટલી ઉંમરે પણ દોડી રહ્યા છે, એની સ્થિતિઓ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની માટે કરેલી જેટલી એમની સમર્પણ કહેવાય ને, જે ભાવથી એમને કામ કરેલા છે એમના માટે વિચારીને એના માટે સાંભળવાની વાત આવે, એના માટે ચર્ચાની વાત આવે તો આપણે એકલા ના આવીએ. અંકલેશ્વરમાં ગાર્ડન સિટી ટાઉનશીપમાં લોકોને બચકા ભરતા શ્વાનના આતંકને લઈને સ્થાનિકોએ ખાનગી એજન્સીને બોલાવીને શ્વાનને અન્ય સ્થળે ખસેડતા એનિમલ લવર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ દિવસ હોય કે રાત શ્વાનોના જૂથ જોવા મળતા બાળકો અને મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શ્વાન કરડવાના નાના મોટા બનાવો સામે આવ્યા બાદ કેટલાક લોકોએ ખાનગી એજન્સીની મદદથી વિસ્તારના આશરે 35 થી 40 રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે મૂક્યા હતા. આ પગલાંનો એનિમલ લવર્સોએ તીવ્ર વિરોધ કરતા બંને પક્ષો વચ્ચે વાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. વિવાદ વધતા મામલો
મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે એક તરફ રખડતા શ્વાન દ્વારા રાહદારીઓને કરડી ખાવાના બનાવોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ એનિમલ લવર્સ કાયદાના સંરક્ષણના જોરે શ્વાનોને પકડવાની કાર્યવાહીનો વિરોધ કરતા આવ્યા છે. છેલ્લા 2 દિવસોથી રખડતા શ્વાનોના આતંકથી ભયભીત બનેલા ગાર્ડન સિટી ટાઉનશીપના રહીશો સાથે એનિમલ લવર્સ કાર્યકરો વચ્ચે ઉગ્ર સંઘર્ષના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાઠોડ ગાર્ડન સિટીમાં રહું છું, બી4 લાઇનમાં. આજે કૂતરાનો ત્રાસ એટલો બધો વધી ગયો છે ને કે છોકરાઓને સ્કૂલે નહીં મોકલતા, બહાર રમી નથી શકતા, અને અમે એક્ટિવા પર ગઈએ છીએ તો કૂતરાઓ બટકા ભરે છે અને ભોંસે છે. તો અમે કેટલી વાર બધા તલાટીઓને પંચાયતમાં બધે અરજી આપી છે, પોલીસ પ્રોટેક્શન પણ લીધું છે, પણ 2-3 NGO લવર છે, ડોગ લવર છે, એ લોકો કોઈ મતલબ અટકાવી દે છે, કૂતરાઓને ભરવા નથી દેતા અને બહાર લઈ નહીં જવા દેતા. એટલા માટે અમે કમ્પ્લેન કરવા માટે અહીં આવ્યા છે. નામ સોલંકી દર્શનાબેન છે. હું ગાર્ડન સિટીની રહેવાસી છું. મારો ઘર નંબર B361 છે. અમે છેલ્લા 1 વર્ષથી કૂતરાથી બહુ જ પરેશાન છે ને અમે બધે એટલે કે ભરૂચ કલેક્ટરમાં, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને, તલાટી ક્રમ મંત્રીને, સરપંચશ્રીને, અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન, મામલતદાર બધે અરજી આપી દીધી છે ને આજ તક સુધી નિરાકરણ નથી આવ્યું. પણ હવે લીગલી અમે રસ્તો કર્યો છે ને જે આવ્યું છે લીગલી પેપરમાં, ન્યૂઝમાં બધામાં આવી ગયું છે ને એના થ્રુ અમે આજે આ પગલું ભર્યું હતું. આજે અમારી સોસાયટીમાં કૂતરા પકડવા માટે આવ્યા હતા અને તેને લઈને અમુક જણા જે વિરોધ કરે છે એને લઈને આ બધી મેટર ચાલે છે. જય હિન્દ, જય ગૌ માતા. હું જીવદયા પ્રેમી અજીત માલપાની ભરૂચથી બોલી રહ્યો છું અને અત્યારે સાંજે ગાર્ડન સિટીમાં રહેવાવાળા લોકોનો કોલ મળ્યો હતો કે કૂતરાઓને ઇનલીગલ રીતે ઉચકવામાં આવેલ છે. જાણકારી લીધા મુજબ 35 થી 40 કૂતરાઓને ગાર્ડન સિટીમાં કોર્ટના હુકમ વગર ઉચકવામાં આવ્યા છે. એમની પાસે કોઈ કોર્ટના ઓર્ડરની કોપી નથી અને ગેરકાયદેસર રીતે કૂતરાઓને ઉચકવું અને સ્થળાંતર કરવું, એની અંદર કોન્સ્ટિટ્યુશનનું આર્ટિકલ 21 અને 51નું ઉલ્લંઘન થાય છે અને BNSની ધારા 325 મુજબ એમાં કાર્યવાહી કરવાની થાય છે. માટે આ લોકોએ જે ગેરકાયદેસર રીતે ઉચક્યા છે એ લોકો તાત્કાલિક કૂતરાઓને એમના સ્થળ ઉપર મૂકી દે, નહીં તો કાયદાકીય રીતે એમને જવાબ આપવાનો વારો આવશે. કોઈ બી દિવસ પ્રાણી ઉપર ક્રૂરતા થઈ ના શકે. એ જ્યાં રહેતો હોય એને રહેવાનો હક છે, એને ટોર્ચર ના કરી શકાય, એને ખાતા પીતા ના અટકાવી શકાય. ફંડામેન્ટલ 5 રાઇટ કૂતરાઓને બી મળ્યા છે ને દરેક જાનવરને પૃથ્વી ઉપર મળેલ છે. એનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં. કાયદાકીય રીતે કામ કરવા વિનંતી અને કૂતરાઓને પાછા એમની જગ્યા ઉપર મૂકી દેવા વિનંતી. પાનોલી પોલીસ મથકમાં પોસ્કોનો આરોપી બિહાર ભાગી જતા તેને 4 મહિના બાદ ભરૂચથી જેસીબી ચલાવતા પોલીસે ઝડપી લીધો હતો. પાનોલી પોલીસ સ્ટેશન દ્વારા બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સંતુરામજી મુખિયાને ભરૂચ શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનો 27/6/2024 રોજ પાનોલી પોલીસ મથકમાં નોંધાયો હતો. આરોપીને પકડવા માટે પોલીસની ટીમ 4 વખત બિહાર મોકલાઈ હતી, પરંતુ આરોપી સતત સ્થળ બદલીને ફરાર રહ્યો હતો. દરમિયાન પોલીસે નક્કર બાતમીના આધારે આરોપી ભરૂચના કોલેજ રોડ નજીક રોડ કન્સ્ટ્રક્શન સાઇટ પર જેસીબી ચલાવતા મળી આવ્યો હતો. પાનોલી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તેની કાયદેસર ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરાઈ છે. જંબુસર શહેરમાં BAPSના સ્વામિનારાયણ મંદિરે જુદા જુદા પ્રકલ્પો અને સત્સંગલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જંબુસર શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા જુદા જુદા પ્રકલ્પો અને સત્સંગલક્ષી આયોજન થતા રહેતા હોય છે. આ વર્ષે ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પ્રેરણાથી અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વડોદરા ખાતે ઉજવાનાર મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ નિમિત્તે જંબુસર ઝોનમાં વિચરણ કરતા પૂજ્ય જ્ઞાનવીર સ્વામી અને પૂજ્ય યશોનિલયદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ જંબુસર શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી, પૂજ્ય ગુણાતીત સ્વામી સહિતના સંતો પધાર્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, શહેર પ્રમુખ મનન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખાસ ગુજરાત પવિત્ર ધામ યાત્રાધામ એમના અનુદાનથી અત્યારે જંબુસર શહેરની અંદર BAPS સ્વામિનારાયણ મંદિર એના અંતર્ગત એક પ્રમુખ સ્વામી સભાગૃહ અને બીજો મહંત સ્વામી સભાગૃહ એનું લોકાર્પણ આજે ખાસ થઈ રહ્યું છે
આખા શહેરનો બધા આમ જનતાઓ બધા જ આપણા હોલનો લાભ લઈ શકીએ એ હેતુથી અહીંયા આગળ અદ્ભુત હોલનું તૈયાર કરવામાં આવેલો છે. તો વિશેષ લાભ લઈ આપણે બધા ધન્ય અનુભવીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. અંકલેશ્વરમાં ભરણ પોષણના દાવાના કેસમાં સાદી સજા પામેલા આરોપી ભાગતા હોવાથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ફેમિલી કોર્ટ અંકલેશ્વર દ્વારા ભરણ પોષણના દાવા અંતર્ગત 150 દિવસની સાદી કેદની સજા બાદ છેલ્લા કેટલાય સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો હતો. મૂળ અંકલેશ્વરનો અને હાલ ભરૂચના ભુલા વિસ્તારમાં રહેતો તેજસ કિરીટ ગાંધીને પોલીસે વોરંટના કામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.